પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડભોઈ નગરમાં 2-3 મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે, જેમાં 15,000 પહેલાં 10,000 આવતા હતા, હવે 15 થયા છે. 25,000 અને 50,000ની લોનનો લેટર આપવાની કાર્યવાહી થાય છે. 500ની પરમિશન હોવા છતાં ડભોઈ નગરમાં મધ્યમ અને ગરીબ લોકોને 1200થી વધુ એના લોકો ઉપયોગ કરે છે. ફરીથી એ પ્રોગ્રામ આજે થયો અહીંયા નગરપાલિકા બિલ્ડિંગે મોદી સાહેબના લાઈવ પ્રસારણ સાથે, ને આજે 50 જેવા લોકોને આ લેટર આપવામાં આવ્યો અને અલગ અલગ બેંકો, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દરેકમાંથી લેટર આપીને એમને એ પૈસા એમને વાપરી શકશે. સાથે સાથે એમને બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે, જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એ ઉપયોગ કરી શકશે. જેટલા જરૂર પડે એટલો માલ લઈને માલ રિકવરી બેંકમાંથી કરીને બેંકમાં જમા કરાવી શકશે અને બેંકવાળા એનો ક્રેડિટ જમાનથી ક્રેડિટ કાર્ડમાં જમા કરશે. એટલે સરકારની આવી સારી સ્કીમ જે છે ચાલી રહી છે એનો ડભોઈ નગરપાલિકા ભરપૂર લાભ લે છે અને એનો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પૂરેપૂરો આપવામાં સક્ષમ છે.